गुजरात के वडोदरा कॉरपोरेशन में व्हीकल पूल के 300 से ज्यादा ड्राइवर हड़ताल पर उतर गए हैं। 300 से ज्यादा ड्राइवर वेतन बढ़ोतरी की मांग के साथ कॉरपोरेशन कार्यालय पर ही धरने पर बैठे हैं। वडोदरा कॉरपोरेशन के ड्राइवरों की हड़ताल से वडोदरा में आज कॉरपोरेशन की कार्यवाही पर भी लगाम लग गई है। वडोदरा कॉरपोरेशन के व्हीकल पुल में कार्यरत ड्राइवर पिछले कई वक्त से वेतन बढ़ोतरी की मांग कर रहे हैं, लेकिन उनकी मांग पूरी नहीं होने से आखिरकार ड्राइवरों ने हड़ताल कर दी है। આજે અમે છેલ્લા 10 વર્ષથી જ વિકલ્પોમાં ડ્રાઈવર રીતે છે અને કાલે રાતે જ અમારે પગાર પડ્યો છે કે જેની અંદર બધાના પગારો ડ્રાઈવરોના ઓછા આવ્યા છે। એટલે અમે અમારા જે જયેશભાઈ પ્રમુખ છે એમને અમે જાણ કરી રાતે, તેમને સવારે કીધું કે આપણે સવારે મળીને બધા ડ્રાઈવરો સાહેબો જોડે આપણે વાત કરી લઈએ અને જે થયો એનો નિકાલ આપણે કરીએ। એટલે અમે એના માટે જ આજે રોકાયા છે, કારણ કે આજે અમને છેલ્લા 4 વર્ષથી 4 મહિનાથી આજે નવા કોન્ટ્રાક્ટર આવ્યો છે, તો છેલ્લા 4 મહિનાથી અમને કોઈ જાતનું સેફટી નથી આપી, નથી પગાર પાવતી આલી, નથી યુનિફોર્મ આપ્યો, નથી આઈ કાર્ડ આપ્યા, કોઈ જાતનું અમને આપ્યું નથી। જ્યારે અમારી પાસેથી એમને બધી રીતે ડોક્યુમેન્ટ લીધેલા છે, બેંક પાસબુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટા બધું લીધેલું છે, છતાં બી અત્યાર સુધી અમારી પાસે પોતાના આઈ કાર્ડ નથી આપેલા, નથી પગાર પાવતી આપી। જો પગાર પાવતી આલે તો અમને બધી ખબર પડી જાય કે ભાઈ અમારો પગાર શું છે, એમાં બોનસ શું છે, પણ એ હજી અમને આપતા જ નથી, કારણ કે એ ચોરી જ કરે છે। મન ફાવે એ પ્રમાણે ડ્રાઈવરોને પગાર નાખી દે છે, કોઈને 12,000 નાખે, કોઈને 11,000 નાખે, કોઈને 10,000 નાખે, અને આ દર મહિને તારીખ પગાર પડે એના બીજે દિવસે દર મહિને અમારા પ્રોબ્લેમ થાય છે અને અમારા મેનેજર સાહેબને રજૂઆત કરવા આવવું પડે છે। યુનિફોર્મની અંદર એવું છે કે ભાઈ એમના લવાજમની અંદર એમને એવી રીતે કરવામાં આવેલું કે ભાઈ 2 જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને 1 જોડી સેફટી શૂઝ આપવામાં આવશે, પણ એમને શું છે કે ભાઈ અમુક 50-70 ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે અને એ બી કે 1 જ જોડી આપ્યા છે। તો હવે 1 જોડી યુનિફોર્મ ડ્રાઈવર કેટલા દિવસ ચલાવે? આજે 2 જોડી યુનિફોર્મ હોય તો ડ્રાઈવર વારાફરતી પહેરી શકે, 1 જોડી યુનિફોર્મમાં ડ્રાઈવર કેટલા દિવસ પહેરે? અને એ બી ખાલી બતાવવા માટે એમના ટેન્ડરમાં 50-70 ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે। આમ તો આપણે પગાર 30 દિવસનો કરતા હોય, 30 દિવસ કરતા 31 દિવસનો કરતા હોઈએ છીએ, પણ બની શકે એટલા લોકો ગેરહાજર હોય, જે તે વોર્ડમાંથી એ લોકોની હાજરી વેરીફાઈ થઈને આવતી હોય છે, એ ગેરહાજર દિવસનો પગાર કપાતો હોય છે। એની આપણી પાસે આ હાલમાં ડિસેમ્બરમાં ચૂકવણું કર્યું છે, એ પ્રમાણે લિસ્ટ આપણી પાસે છે। 31 દિવસ પ્રમાણે ચૂકવણું કર્યું છે આપણે, આ લિસ્ટ છે। એ લોકોને રજૂઆત થઈ હતી કે અમારે રેગ્યુલર પગાર થવો જોઈએ, સેલરી સ્લીપ મળવી જોઈએ, સેલરી સ્લીપ બી લગભગ હમણાં 1-2 કલાકમાં લોકોને આપી દેશે। હાલમાં આપણે ટેન્ડરની કોઈ પ્રમાણે 10 તારીખ સુધી પગાર કરવાનું કારણ દઈએ છીએ। એ બી આમાં એવું બની શકે જૂના જે કર્મચારી છે એ લોકો પીએફ અને ઈએસઆઈ નંબર તો એક જ હશે, અને નવા ભરતી કર્યા તો લોકો નવો જનરેટ થાય પીએફ નંબર, એ આપણે જોઈ લઈશું। અમે રજૂઆત કરી છે, લોકોને ધ્યાન દોર્યું છે, અને જે અલગ અલગ પીએફ નંબર છે એ અમે જોઈ લઈશું। લગભગ અલગ અલગ નંબરથી એક જ કોમન નંબર હોય છે, નવા ભરતી કરે છે એમાં નવા જનરેટ થયા, એમાં કેવી રીતે નથી।